શું તમે તમારા બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ કરવા માંગો છો? તો આજે તમને એક નવો જ ઉપાય બતાવું. આ ઉપાય મારો જાત અનુભવ છે, તમને ખૂબ ઉપયોગી થશે. મારી દીકરી પંક્તિ ઘર અને શાળાના રોજના રૂટીનથી ખૂબ કંટાળી ગઈ હતી. હવે તો તેના તે ચહેરા પર ટેન્શન પણ ખૂબ દેખાતું હતું. મને થયું કે આ ટેન્શન કેવી રીતે દૂર કરી શકાય. તમને પણ ઘણી બધી વખત તમારા સંતાનને ઉદાસ જોઈને કે તેના ટેન્શનને જોઈને થતું હશે કે આ ટેન્શન કેમ દૂર કરવું જોઈએ. તો એ ટેન્શન દૂર કરવા માટે આ વિડીયોને તમે છેક સુધી જુઓ. મિત્રો, પેરેન્ટિંગ ફોરએવરમાં હું છું કુણાલ પંચાલ અને આજે વાત કરીએ તમારા બાળકના ટેન્શનને દૂર કરવાનો અનોખો ઉપાય, અને એ છે બાળકને પ્રકૃતિ સાથે કેવી રીતે જોડશો. બાળકને પ્રકૃતિ સાથે જોડવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ તો તેને પ્રાકૃતિક સ્થળે લઈ જવા જોઈએ. આપણે જે ગામ કે શહેરમાં રહીએ છીએ તેના બગીચા છે કે પછી કોઈ જંગલ છે, નદી છે કે આસપાસમાં જો દરિયો છે તો આપણે બાળકને ત્યાં લઈ જવા જોઈએ. બાળકને વન્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો પરિચય આપવો જોઈએ, તેની માહિતી આપવી જોઈએ. હા મિત્રો, જ્યારે તમે બાળકને ફરવા લઈ જાઓ છો ત્યારે બાળકને તેની આસપાસમાં જે પશુ પક્ષીઓ દેખાય છે અથવા તો જેના અવાજ સંભળાય છે, આ પશુ પક્ષીઓના અવાજની વિશેષતાઓ છે, તેના વિશેની કોઈ વિશેષતા છે, એ પ્રકૃતિમાં કઈ રીતે ઉપયોગી થાય છે, આવી બધી બાબતો અંગે બાળકને અચૂક માહિતી આપવી જોઈએ. મિત્રો, સવારથી લઈને રાત સુધીમાં કુદરતમાં અનેક ઘટનાઓ બને છે. જો બાળકને વહેલા જાગવાની આપણે ટેવ પાડીએ તો બાળકને સૂર્યોદય દેખાડીએ, રાત્રે સાંજના સમયે બાળકને સૂર્યાસ્ત દેખાડીએ. ઠંડી પડે છે, ગરમી પડે છે, વરસાદ પડે છે, નવા પાંદડાઓ વૃક્ષ પર ફૂલે છે, નવા ફૂલ આવતા હોય છે. બાળકને ઘણી બધી વખત ઘરે પણ આપણે કેટલાક નાના મોટા કામ આપી શકીએ. જેમ કે આપણા ઘરે જે ફૂલછોડ હોય છે તેને પાણી પાવાનું બાળકને કામ આપી શકાય. આ કુંડાની અંદર જો થોડું ઘણું નીંદણ હોય તો તે દૂર કરવાનું કામ આપી શકાય. માટીને મિક્સ કરવાનું કામ આપી શકાય. કાંઈ નહીં તો ફૂલછોડને પાણી પાવાનું પણ બાળકની સાથે રહીને આપણે તેને શીખવી શકીએ. આવું કરવાથી બાળક છે એ ખીલતા ફૂલ વિશે અથવા તો ખીલતા છોડ વિશે ખૂબ સારી રીતે જાણશે અને તેનામાંથી ઘણું બધું પોતે પણ શીખશે. મિત્રો, ખાસ યાદ રાખીએ કે ઘરમાં જો કોઈનો જન્મદિવસ હોય, ખાસ કરીને બાળકનો જ્યારે જન્મદિવસ હોય તો બાળકને એના જન્મદિવસે કોઈ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાવીએ, તેની સાથે રહીને કાંઈ નહીં તો એક છોડ વાવવાનું કહીએ અને પછી જુઓ કે બાળક તેનું નિરીક્ષણ કરતાં કરતાં જીવનના ઘણા બધા પાઠ શીખી જશે. બાળકનો ટેન્શન દૂર કરવા માટે તેની સાથે વધુમાં વધુ પ્રવાસ કરીએ. આ પ્રવાસ પણ કેવો? પ્રાકૃતિક સ્થળે જવાનો પ્રવાસ કરીએ. મિત્રો, બહુ થયું બજારમાં, મલ્ટીપ્લેક્સમાં અને મોલમાં આપણા બાળકોને ખૂબ ફેરવ્યા છે અને કદાચ જે લોકોએ નથી જોયું તેને એક બે વખત લઈ જવા જોઈએ, પણ અંતે તો સુખ અને શાંતિ એ પ્રકૃતિની નજીક જઈએ ત્યારે મળતું હોય છે. આપણી આસપાસના પ્રાકૃતિક સ્થળો કે ઐતિહાસિક સ્થળોની બાળકોને મુલાકાત કરાવીએ અને આ મુલાકાત દરમિયાન તે વધુમાં વધુ નિરીક્ષણ કરે અને જરૂર લાગે ત્યાં થોડી ઘણી માહિતી આપીએ તો એના જીવનમાં ટેન્શન દૂર થશે અને કંઈક નવું શીખવાનો આનંદ એના ચહેરા પર દેખાઈ આવશે. બાળકનું ટેન્શન દૂર કરવાનો એક મસ્ત અને મજાનો ઉપાય એ છે કે બાળકને પ્રકૃતિ આધારિત વાર્તાઓ કહીએ. બાળકને પ્રકૃતિ આધારિત બાળ ગીતો અને અભિનય ગીતો કરાવીએ. મિત્રો, કલ્પના કરો કે જ્યારે આપણે નાના હતા ત્યારે વાર્તાની શરૂઆત એવી રીતે થતી: એક હતું જંગલ. તો આ જંગલનો શબ્દ સાંભળતા જ આપણા મનમાં જંગલ વિશેની કેટલી બધી કલ્પનાઓ થતી. અથવા તો આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, આ જ્યારે સાંભળતા ત્યારે વરસાદની અનુભૂતિ આપણે ઘરે કે શાળામાં હોઈએ ત્યાં થઈ જતી. મિત્રો, મારે સૌ માતા પિતા અને શિક્ષકોને કહેવું છે કે બાળકના જીવનની સાચી સમજણ આપણે તેને પ્રકૃતિની નજીક જઈને અપાવી શકીએ છીએ. જો શિક્ષકો તમારી શાળા કોઈ પ્રાકૃતિક સ્થળે છે, ગામડામાં છે કે શહેરના સારા એવા કેમ્પસમાં છે તો તમારે બાળકને વર્ગખંડ કરતાં પ્રકૃતિના વર્ગખંડની અંદર ભણાવવું જોઈએ. બાળકને પ્રકૃતિની નજીક લઈ જવાનો એક અનોખો ઉપાય એવો પણ છે કે જો તમે બાળકને કોઈ એક દિવસ અનુકૂળતાએ આખો દિવસ કોઈ ખેડૂતની સાથે વાડીમાં રહેવાની તક આપો. મિત્રો, આવું થશે ને એટલે વહેલી સવારે ખેડૂત વહેલા જાગે છે, કેટલા બધા કામ કરે છે, પોતે વાવેલો જે પાક છે તેની કેવી રીતે માવજત કરે છે, વાડીમાં પાણી વાળવાની પ્રક્રિયા હોય કે પછી ખાતર નાખવાની પ્રક્રિયા હોય, આ બધાયમાં બાળકને સાથે જોડીએ.
મિત્રો, કલ્પના કરો કે તમારું બાળક એક આખો દિવસ સુધી જો ખેડૂતની સાથે રહેશે ને, તો પહેલું તો એનામાં મહેનતનો ગુણ વિકસી જશે. બીજું કે પ્રકૃતિની માવજત કરવાની એની અંદર એક સમજ વિકસશે. અને આવું કરવાથી સાચા અર્થમાં સૌથી મોટો ફરક એ પડશે કે એને ખબર પડે છે કે જે અનાજ હું દરરોજ મારી થાળીમાં ખાઉં છું ને, આ અનાજ કેવી રીતે પેદા થાય છે, તેની પાછળની મહેનત એને સારી રીતે સમજાઈ જશે. અને આવું થવાથી મિત્રો, વિશ્વાસ રાખો કે બાળક ક્યારેય એની થાળીમાં કશું એઠું પડ્યું નહીં મૂકે. આવા તો ઘણા બધા ગુણ એને પ્રકૃતિની નજીક રહેવાથી શીખવા મળે છે. મિત્રો, છેલ્લી ટિપ્સ મારે આપવી છે કે બાળકને વધુમાં વધુ શક્ય હોય ત્યાં સુધી વન વિભાગ થતી પ્રાકૃતિક શિબિરોમાં લઈ જવા જોઈએ. જુદા જુદા ટ્રેકિંગ કેમ્પ થાય છે, તેમાં બાળકને મોકલવા જોઈએ. અને આવું થવાથી બાળક પ્રકૃતિની નજીક તો જાય છે, પણ સાથે સાથે અન્ય લોકોની સાથે, એની જેવા બીજા વિદ્યાર્થીઓ સાથે રહેવાની એને ટેવ પડે છે. મિત્રો, જ્યારે બાળક પ્રકૃતિની વચ્ચે જાય છે ત્યારે કેટલીક મુશ્કેલી અને અગવડતા વચ્ચે પણ એને ખૂબ આનંદ આવે છે. કલ્પના કરો, જીવનના પહેલા પ્રવાસને સહેજ યાદ કરો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે આપણી બધી જ વસ્તુ દરરોજની, સવારના ટૂથપેસ્ટથી માંડી અને દરેક વસ્તુઓ, રૂમાલ, કપડાં, આ બધું કેવું સાચવીને લઈ જતા, એને સંકેલીને ભેગું કરવાનું, પાછું બીજા સાથે શેરિંગ કરવાનું. આવા બધા ઘણા બધા ગુણો છે એ બાળકને પ્રકૃતિની સાથે રહીને શીખી શકાશે. માટે બાળકને વધુમાં વધુ આપણે પ્રકૃતિની નજીક લઈ જવા જોઈએ. બસ મિત્રો, આટલું કરશું તો આપણું બાળક સ્વસ્થ રહેશે, મસ્ત રહેશે અને જબરજસ્ત રહેશે. પ્રકૃતિની પાસે રહેવાથી બાળકમાં સહકાર, સમજદારી અને જવાબદારીનો ગુણ આવશે. અને સૌથી અગત્યનું, તેનું જીવન પણ પ્રકૃતિની માફક ખીલી ઉઠશે. તેના જીવનમાં પણ ખૂબ તાજગી આવશે અને સાચા અર્થમાં તેનું જીવન આનંદથી હર્યુંભર્યું બનશે. હેવ અ હેપી પેરેન્ટિંગ ફોર એવર.